હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. એકદમ ટેસ્ટી એવા ચટપટા સેવ મમરા આપણે બનાવી લઈએ. એકદમ અલગ રીતે બનાવશું. એના માટે સૌથી પહેલા આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને એમાં છે ને મમરાને શેકી લેવાના છે. જો તમે આ રીતે સેવ મમરા બનાવશો ને તો એના કારણે એનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને સાથે સાથે એકદમ સરસ ક્રિસ્પી રહેશે. ઘણી વખત એવું થતું હોય છે કે મમરા વઘાર્યા પછી થોડા દિવસ થાય ને એટલે એનો કલર પણ ઝાંખો પડી જાય, એનો સ્વાદ પણ નથી સરસ આવતો હતો. અત્યારે મેં એક મોટો બાઉલ એટલે કે લગભગ 4 થી 5 કપ જેટલા મમરા લીધેલા છે અને એને આપણે આવી રીતે થોડા શેકી લેશું. સ્લોથી મીડિયમ ફ્લેમ પર એને શેકવાના છે, બહુ ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની. અને અત્યારે આપણે તેલ ઉમેર્યું ને એની અંદર કંઈ જ નથી ઉમેરવાનું, એટલે કે અત્યારે આપણે વઘાર તૈયાર નથી કરવાનો. આના પછી આપણે વઘાર તૈયાર કરીશું અને એની અંદર એવી રીતના મસાલા કરીશું કે જેના કારણે મમરાનો સ્વાદ બહુ જ સરસ લાગશે. અને મમરા તો બધાના મનપસંદ હોય છે, બધાને ભાવતા હોય છે, તો એકદમ ટેસ્ટી મમરા તૈયાર થશે. મમરા એકદમ સરસ કડક થઈ ગયા છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ કડક થઈ ગયા છે ને એના ઉપર તેલનું એક સરસ કોટિંગ પણ થઈ ગયું છે. હવે આ મમરા સરસ શેકાઈ ગયા છે, એનો વઘાર તૈયાર કરી લઈએ. આ પેનને આપણે સાઈડમાં મૂકી દઈશું. વઘાર તૈયાર કરવા માટે આપણે 2 ચમચી તેલ લઈશું. એક ચમચી રાઈ ઉમેરી લઈશું. રાઈ ફૂટે એટલે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 1 ચમચી હળદર ઉમેરી લેવાની છે. સાથે શિંગદાણા ઉમેરી લઈશું. 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરીશું અને 2 ચમચી દાળિયા ઉમેરી લઈશું. દાળિયા અને શિંગદાણા એ બંનેને સરસ ક્રિસ્પી કરી લેવાના છે. થોડા શેકાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. સરસ રીતે શેકી લઈશું. દાળિયા અને શિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે એની અંદર આપણે લીલા મરચાં અને લીમડો ઉમેરી લેવાનો છે. 8 થી 10 લીમડાના પાન ઉમેરીશું અને 1 લીલું મરચું છે એ ઉમેરી દઈશું. લીમડો અને લીલા મરચાં થોડા ક્રિસ્પી થઈ જવા જોઈએ, એનો ભેજ જતો રહેવો જોઈએ, એ રીતે આપણે એને તળી લેવાના છે, શેકી લેવાના છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું. એની અંદર બાકીના મસાલા આપણે એડ કરવાના છે. 5 ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું. 5 ચમચી સંચળ પાવડર ઉમેરીશું. સંચળ પાવડરના કારણે એનો ચટપટો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. 2 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે. દળેલી ખાંડને લીધે પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તેલ એકદમ ગરમ હોય ને એના કરતાં થોડું ઠંડુ પડે ને પછી એની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. એકદમ ગરમમાં તમે જો લાલ મરચું પાવડર ઉમેરશો ને તો કાળું પડી જશે અને એનો સ્વાદ અને કલર બંને બગડી જશે. 5 ચમચી ચાટ મસાલો ઉમેરી લઈશું. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે અને હવે આ જે વઘાર છે એને આપણે મમરા પર રેડી દેવાનું છે. વઘાર તૈયાર છે. સૌથી પહેલાં આપણે મમરામાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. મમરા અમે થોડા છે ને સોલ્ટી હોય છે, એને જ્યારે બનાવવામાં આવે છે ત્યારે પણ થોડા સોલ્ટી હોય છે, એટલે એની અંદર મીઠુંનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. તમે જ્યારે એને શેકતા હો ત્યારે પણ મીઠું એડ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. હવે એની અંદર આપણે 1 બાઉલ સેવ ઉમેરી લઈશું. એની સાથે તીખી મમરી છે એ લઈશું અને મિક્સ કરી લઈશું.
હવે જે વઘાર તૈયાર કર્યો હતો એ થોડા પ્રમાણમાં ઉમેરતા જઈશું. મિક્સ કરી અને હલાવતા જઈશું. એનો કલર એટલો સરસ આવશે ને કે તમે જે મમરા બહારથી ઘણીવાર લેતા હો છો ને, અને એનો કલર અને સ્વાદ બંને એકદમ ચટપટો ને ટેસ્ટી હોય છે, એવો જ આ સ્વાદ તૈયાર થશે. અને આપણે ઘરે જ્યારે પણ મમરા બનાવીએ ને ત્યારે શું કરીએ કે મમરા ડાયરેક્ટ વઘારી લેતા હોઈએ છીએ, અને એના કારણે એનો કલર અને સ્વાદ બંને અલગ આવે છે. એટલે આપણે હંમેશા બહારના મમરા વધારે પસંદ આવતા હોય છે. અને ખાસ કરીને જ્યારે ક્યારે આપણે મુસાફરીમાં જતા હોઈએ ને ત્યારે એવું થાય કે ના, ઘરે મમરા નથી વઘારવા, આપણે બહારથી તૈયાર કરેલા મમરા લઈ જઈએ. એકદમ પરફેક્ટલી એને મિક્સ કરી લેવાના છે. એકદમ ચટપટા એવા મમરા તૈયાર થઈ ગયા છે, અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ જ સરસ છે. એનો સ્વાદ તો એકદમ અફલાતૂન આવવાનો જ છે, કારણ કે એની અંદર ચાટ મસાલો છે, દળેલી ખાંડ છે, એટલે એટલું સરસ કોમ્બિનેશન થયેલું છે ને. તો આ મમરા તમે ચોક્કસથી એકવાર બનાવશો ને ઘરે, તો પછી બીજા બધા જ મમરાને ભૂલી જશો. તો મસ્ત મજાના ચટપટા એવા સેવ મમરા તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ.